એનો પ્રોગ્રામ હતો પછી તો મજા આવી ગઈ એ પણ રાજભા બનાવે એટલે વાત પૂરી કોઈ ચૂએ ટોઠા બનાવ્યા હતા ચૂએ ટોઠા તો ખાઈ લીધા પણ લીલી હળદર ખાઈ પછી આવું કરો ભાઈ ચૂએ ટોઠાનો પ્રોગ્રામ કર્યો તો મારા પાસે રાજભા પાડ્યું ને લીલી હળદર બનાવવી પછી આવું પેલા ચૂએ ટોઠાનો તો સ્વાદ જતો જ નહીં ઘરે જઈએ પેલી લીલી હળદર બનાવીને ખાવી પડશે પેલી લીલી હળદરનું શેપ છે ને એ રાજભા જોડે બનાવવું પડશે રાજભા એટલે તો યાર એવું શેપ એવું લાગે કોઈ આવે જ ના અને એ પાવું એવું મસ્ત બનાવું ને મારો ભગવાન એ મહાન હો પહેલાં પેલા પ્રોગ્રામ કરવાનો નવો લીલી હળદરનો અને આપણે તો રૂપિયો નહીં કાઢવાનો રાજભાના ટુએ ટોટા ખાધા હતા ને સવારે 10 વાગે ઉઠ્યો અમે ચારે લેવા જવાના હું પહેલાં ચા લેવા જવા દે આમાં આ તો કમ્પ્લીટ થઈ ગયું અમે ભૂંડાનો રાતે તાસ તો જો મારે બીજું કોક તો કરવું પડે અમે રાતે ભૂંડ તો નહીં આવે એટલે મારે રાતે જોવા આવવાનું તો કોઈ નહીં આ બે હેતરમાં તો કમ્પ્લીટ થઈ ગયું પણ આ હેતરમાં કોઈ કરવું તો પડશે કે રાતે પાણી વાળી હતું તે લાલભાન મૂન એ બધા જરા કરો બમ બધા કયા આપણે જઈએ પેલા રાજભાન ટુએ ટોઠા બનાવ્યા હતા ને એ કર તાની જોગન આ તો ટુએ ટોઠા એવા બનાવ્યા હતા ને કે વાત ના થાય આ તો કોણ ખબર હે બનાવે આ તો રાજભા એવાની કોઈ વાત જ ના થાય બાકી બનાવે એટલે આપણું તો કશું ના આવે એવા ટુએ ટોઠા બનાવે આટલી તો ઉંમરમાં મને તો ભજન નહીં આવડતો નહીં હમણાં પેલું ગીત આવ્યું ટ્રેન્ડિંગમાં હાલ ચાલે ને એવી જ ગાવું પડશે અને આગળ વધવું પડશે હાઈટ ના પોક એને ચેલું બને જેવું થવું છે બજારોને બોલવાના આય નહીં ને બાપુ થવું છે હાઈટ ના પોક એને ચેલું બને જેવું થવું છે બજારોને બોલવાના એ નહીં ને બાપુ થવું છે આનો રાયડો મસ્ત થયો આપણે તો કોઈ થતું જ નહીં આપણે વાયો એકદમ તે મોટો એ નાખ્યો અને ભૂંડ પડે અંદર તે ખેદો મેદોન કરી દીધું એટલે આમાં શું કરવાનું તે હમણાં તો અજમો વાવ્યો અને બીજા ખેતરમાં રાયડો વાવ્યો આમ અજમો સારો થાય તો સારું તો પછી તબેલો જ બનાવી દેવો અજમો કોઈ ના થાય તો રાજભાન જેવો તબેલો છે ને એ એવો જ બનાવી દેવો અને આ તો લાલભાન તબેલો આવી ગયો લે હું હટતું હું આવી ગયું તે આવી ગયું ઓટો તો મારવા દે લાલભાન તબેલો શું કે નહીં ચોખ્ખું પાડવા દેજે લાલભા લાલભા અહીંયા ડોસી કીધું છું કે પોણી ભરી રાખજે માં આવી નાવાનો પોણી અહીં ભર્યું લાલભા અહીંયા કોણ આવ્યું હોય એ લાલભા બોલો અને તો ટુએ ટોઠા સ્વાદ જોક ના જો ચલી જાય રાજભાને ટુએ ટોઠા એવા બનાવ્યા હતા હા સાચી હો તમારી ભાઈ અને તમે તો બા ડીશ ભરીને 2 ડીશો ભરીને તો ખાવા બેઠેલા અને ઉઠો તમે એ 3 ડીશો ખાધી હતી એવું બંધ રાખો હું કહેતો હતો તમે તો હું તો 3 ડીશો ભરીને બેઠો હતો પણ થોડું ખાધું પણ તમે તો આખું બ્રેડનું પોકેટ પણ પતાવી નાખી દીધું મારું કરવાનું કહેજો એ તો મારે તાને જ કહેવું હતું પણ ના કહેવાય ચોક આબરૂ જાય તો યાર ઓછું ખાધું છું ચાલો તો આમ જઈએ તા ઉભા મારે પેલું ભેંસો પાણી પાવાનો કેવું કરશો રાજભાના ટુએ ટોઠામાં તો મને તો મોડું છે 10 વાગે ઉઠ્યો જ છું તે તારે તો થાળી ભરીને ખાઈને બે હટાડા હવે પાણી તો શીખો હા ને ડોશીએ ભર્યું એના પાણી એ તમારે જોવાનું તમારે છે અને હું તો મૂડાવું હા આમ તો પેલા મૂડા છે ને લેન આવે ને એટલે અપ્પા એવું નહીં ગયા પાછા સાચી એના તો ના લઈ જોઈ મોટા થયો ને હું તો આપ્યો કોઈ હોય ના ગયા ના મળી ગયા તો હાલ વાલોડો લઈ જાઓ હા રાજભાના તુવેર ટોઠાએ તો ધૂમ મચાવી દીધી તુવેર ટોઠાનો સ્વાદ એવો હતો ને કે બીજું કોઈ ખાવાનું જ ના ભાવે એવો સ્વાદ હતો તુવેર ટોઠા અત્યારે તો તુવેર ટોઠા ખાવા પણ હું ના ખાવા મળું અત્યારે લાલભાને તબેલા જા દેજે શું લાલભા નથી લાલભાને ટોકો કરવા દે છે ને પેલી ભેંસ તોડી નાખશે ને મને ભાડે તો મારવા છે લાલભા અલે આ ઈકનો કરો પેલા શેરુભા તો જલ્દી હંતા જો ને કાંઈ આવો ને એની અમારે રાખવી પડશે જલ્દી વાહ અમો કાઢજો ये जल्दी आवाज बाहर હું કરો ઓય તો ઓટો મારતા તે ઓય પકડ તો ખાઈ જાય લે પડતા હતા ઓય ના ખાઈ જાય હું ના ખાઈ જાય અત્યારે તો કોઈ નક્કી ના કહેવાય ખાઈએ જાય
અહીંથી ના થઈ જાય એવું જેવું લાગે. ના કરો આટલો ભરાય ના કે તમે સાપડા બાજુ જઈએ લે હેડ. હા અને નાગજીભાઈ તમે તો મારા જોયા હતા અહીંયા. મારા ઘેર મહેમાન આવ્યા હતા હું કહું લાલભાઈ ભેંસ વિવાણી હતી કહું વીથી દૂધ લઈ આવવા દે દુકાન બહુ આખી હતી તો નાગજીભાઈ આજે મારે ભેંસ વિવાણી ને ભેંસનું પાડું તો જતું રહ્યું. અહીંયા આ જુઓ હું થયું યાર મને તો કોઈ દેખાતું જ નહીં આ ખાલી ગાયો ભેંસો દેખો એવું થયું કે અને તમને અહીંયા ખબર નહીં પડતી કોઈ ચમું થયું અલે લાલભા દૂધ ના આલું હોય તો ના પાડ દો યાર. તાણ આ ભેંસનું પાડું તો જતું રહ્યું. જો અહીંયા તો કોઈ જ વધ્યું તું અહીંયા. અરે ઓ લાલભા આ વાત સાચી હો તમારી. લેબડો લેબડો નાખેલો ત્યાં અહીંયા રાજો રાત ગાયબ થઈ ગયું. હોય ઓઘો ચોક સુટીને જતું ના યાર રહ્યું અમે લાલભા બે કઈ ના હોય કરતા હતા. અહીંયા સુટી ગયો છે તાય તો પેને ફરતા પાડા દેખ ના રોવાનું હોય. તારું પાડું જીવ તો અહીંયા ભેંસનું અને મારે તો જીવથી વાલું પાડું હતું અહીંયા અને પાવચ્યું તિલક હતો અહીંયા. તો નાગજીભા પાડું જીવ છો કંદા. વાળા ને હોય છે કહું તું હાડા હું જાઉં આપણે રાતે ચોર રોટા બનાતા એના માટે પૈસા પેલા પાડું વેચી મારતું યાર એ આપણા દીવાન આ તબેલા જઈને કહેતા અહીંયા ના કઈ એના પા વેચાતી તો પાડું ઓછી પા એમ નહીં હા આપણે કહેવા જવું અને એના પાડું માગશું તો કે એમાં પાડું લાવી દેતો આપણું જવાનું મફત ના થોડા ચોર રોટાના કોઈ ખવડાવે યાર કેટલો ખર્ચો થતો રાતે આપણો એ તો વાત તો સાચી પણ આમ તો આપણે ભાગ લઈ લે તો ચાલો પાડું ચાલો વેચી મારવાનો આપણે ના ના બરોબર જે કર્યું ને અને પેલે અમે બધે જે- મારી યાર પ્લે કરી હતી યાર મને કેટલી વખત મફતનું ખાઈ જાય રે. તાણી હવે તો બધું મને કહેતા આવડે તમે હેડો ને ખાલી તો તમે જુઓ ને તો પેલી વખત મારા પાસે આવેલા તે શું કોઈ ખબર ને તો આ એક પેલી કરો તું ખવડાવ તે ઘરે યાર પેલા પડ્યા નથી પછી ખવડાવ પડો કરો કયો વાત સાચી છે અને આ વખત ડાયરેક્ટ હેડે મારા ઘેર જ આવ્યા એટલે રે આપણી પછી પાડવા મને તો ખબર કે આપણે યાર માસ્ટર માઇન્ડ બે જણા હા એવું જ કરાય આમ તો ના વાત આપણે જેવા તેવા આવીએ પૈસા હવે આમ તો પાડું વેચી માર્યું હા એના કરતા ભેંસી વેચી મારવાની હતી એટલે ના, ના. બધા વરવાનું હાટું વળી જાય એવું નહીં એ તો હજુ આવો નહીં પણ જેવા સાથે તેવા થવું પડે ને ના થવું એ પડે તો કાયદેસર થવું જ પડે છે અને જો એરા હતા એટલે એ કરશે ને હા. તો આપણે તેમાં ખબર ને આપણી જો કઈ જંગ દેવાનું? જોમાં તો જંગ જોમાં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમાં ત્યાં પેલા શું પેલું બા અને પેલા નાખી તો અને પેલું છે ને બેઠો બેઠો રો લાલ યાર તો જોવું તો પડશે જ. લાગે આપણે પાડું વેચી મારી એટલે જેવું કર્યું હા જલ્દી જલ્દી જોઈએ ચમ રોવા લે જવા એ રોવું યાર પાડું કોક લઈ ગયું પાડું જતું રહ્યું. પાડું જતું રહ્યું હું કહેતો હતો ને આના માટે જોતા છે વાત સાચી છે. ત્યાર પછી ઉભા થાવ હું તમને પાડું બતાવું હવે કઈ ના રોવું યાર આ રે ગપ્પા ના રોવું. એવું હોય એમ? એટલે એમાં એવું તો ના રોવાનું હોય તો જતું રે તાણી હા સોળી બેલી મેલી છે પછી તાણી આ બધા કોણ છે? હું કહેતો હતો હું કહેતો અભડો તમે તમારા બાડું ચોઈ નહીં જ્યું તો જીવ વેચી માર્યું કોને હા ખાઈ જાય રાજભાઈ કોઈ ખાલી કહી દો કોને વેચી મારું એનું તો એક જ થાપે શીશડી ખવડાવી દો. અરે મી જ વેચ્યો કોઈને વેચ્યું નહીં અલે યાર એમ નહીં મારી વાત સાંભળો તમે હા જો તું એ ટોટા તો એ મફત ના ખાઓ બરોબર તે અમે કોઈ મફત ના થોડા ખવડાવીએ હા, અમારે તો કઈ દોડે દોડીને પૈસા આવો તે તાણી અમે કોઈ પૈસા હાથમાં કોઈ કહેવા તો આવતા નહીં રાતે પ્રોગ્રામ નું કરે ખબર હે? તું એ ટોટાનો જ ગળ્યા આપડા પાડું વેચીને પૈસા મારા લાવ વાત સાંભળો. તું એ તો થાય મુખી થઈને ના ખવડાવું. હા તે તમે હું નવાઈ કહો તમે કોઈ દાડો ખવડાયા તમારે મારું પાડું વેચ્યું ઓનું હુજ્યું બધાને એક વખત વેચી નાખ્યો કેવું બધાનું હા, પાડું બધા વેચી. એક એક આપણે ત્રણ જણા એકદમ ઘાટમાં આવીને એવા હોટાઈએ. જો અચીરુબા માપમાં રહેજો નક તમને ખબર ને એ, આપણો એ, ગામમાં ભમાવાની આદત હે. એ નવાઈ જા રાજજીભા હા આ કહી દેજો હા હા માપે. ને તમે વાગીએ પા તું બધો નહીં યાર તમે બધાનો પાડો વેચી માર્યો કે મારે એકલાનું તમારે એકલાનું જ વેચ્યું તમે યાર દર વખત આવી આવતો છે હું તો બધાય ખાતા હતા યાર બધાનો પાડો બધા વેચો ખાતા પણ મોટા પડે તમે આવતા હતા હું તો ફટશે. ચોખ્ખું કહું હું તો પૈસા નહીં આલી યાર હું તો તમને ચોખ્ખું કહું હા મારું પાડું લાવો ગમે તે ઘરે હવે પાડું તો ચાલ લાવ વેચી માર્યું નહીં યાર તેથી પૈસા આલી લેતા આવો ના અરે ના અમારે કોઈ એવા પૈસા કહેતા નહીં હા. જાય જઈ પા અમે પૈસા આલતા ખાલી તમે મને પૈસા તો આપજો. જતા રહે યાર હા, એ તમે અમને પૈસા આલ દો અમે લાવી દઈએ પાછું ને અરે યાર પાડું 10,000 નું લઈ જવાનું
પછી એના 10,000 વાપરી અમારે 10,000 આલવાના યાર એ કોઈ નથી આપવું. તમારા કોઈ પૈસા બધા પટી નહીં ગયા બરોબર ઉભારો કે એક સાઈડ. તમે ઉભા રાખી યાર એક સાઈડ. જો તમારા પૈસા કોઈ અમે પ્લે કર્યું તો નહીં બરોબર જો તમે પૈસા મળી જાવ બરોબર પણ એક વસ્તુ હે કે હવે આ તમારા પૈસા તો તમારા પાડું તમને હું હમણાં બપોરે જ લાઈન આલ દઉં બરોબર પણ આમાં ટુ એટમાં અને જે મારી ખાધું એમાં ભાગ આલ દેજો તો આ કીધું તો તમે પાડું મળશે બાકી પાડું નહીં મળે આ કહી દીધું તમે હું તને ભાગ આલી ગયો ખાલી માં પાડું ને હતા હા પાડું તમે ત્યાં જે લેવું છે આ લેવું થાય જો આ કીધું કળબા હા. હવે પૈસા પણ એમાં હું થોડા પૈસા ઉમેરી દઉં આ બધા પણ ભાગ લઈ લેજો અને રાજભા જે લઈ જાય ને એ આટલો મૂકી હા જશે એ જ મેળ લ્યો બરોબર એટલે તમારે એને તો કોઈ વાંધો આવે એવું નહીં પણ પણ ભાગ આલ આવું લેજો ને, અમે ખાવાનું કહેવાના આવતા ને આવો ને તો તમારા પૈસા લાવી દેજો પેલા પછી અમે ભાગ આલી પહેલા ભાગ તમે આવજો પછી અમે ભાગ આલ લેવો બરોબર હો આ કહી દીધું તમે જુઓ હોભળો તમે મોજને તુવેરો ને અત્યારનો ભાગ આલી દેવો ને અત્યારે તુવેરોનો તો તમારા આ વાતની શેડ સુધી મોજ મજા રહે હવે હેડો